આ મહારાષ્ટ્રનું એક આયોજન કરવાનો મને વિચાર આવ્યો અને જે દ્વારકામાં મહારાષ્ટ્ર હતો એના કારણે મને ત્યાં જવાની ઈચ્છા પણ હતી, પણ મારી તબિયત સારી ના હોવાના કારણે દ્વારકા પહોંચી શક્યો નહોતો. પછી મને મનમાં એવો વિચાર આવ્યો કે આપણે ઉપલેટા, ધોરાજી અને જામકંડોળા વિસ્તારના જેટલા બહેનોએ મહારાષ્ટ્રમાં ભાગ લીધો છે એ બધાને આપણે આમંત્રિત કરી અને ઉપલેટાના આંગણે આ ફરીથી મહારાષ્ટ્રનું આયોજન કરી અને દરેક બહેનોનું માતાઓનું સન્માન કરી. ઉપલેટા ખાતે કાર્યક્રમનું આયોજન છે, જ્યારે 23 અને 24 ડિસેમ્બર 2023ના રોજ દ્વારકામાં આહિરાણી બહેનો મહારાષ્ટ્રનું બહુ સરસ આયોજન હતું અને એ વ્યવસ્થિત પૂર્ણ થયું હતું. એના સન્માન જે આહિરાણીઓ અહીંથી મહારાષ્ટ્ર રમવા માટે બહેનો ગયા હતા તેના સન્માન પત્રિકાઓ આજે ઉપલેટાના દરેક બહેનોને મળવાના છે. આજે એ કાર્ય છે કે અમારા ઉપલેટાની જેટલી આહિરાણી બહેનો છે એનું સંગઠન અત્યાર સુધી ન હતું, તો હવે એક નવું સંગઠનનું આયોજન કરવામાં આવ્યું છે.